આ બધી જ વસ્તુઓને ખોટી પાડવામાં. અરે હાથ ફેર નહીં કહેવાનું. મારાથી જે છેલ્લા આવ્યો ને એટલે તું એમાં તું હળવો રે. ગુજરાતના બંને બંકો. વાહ વાહ સો હાલો નમસ્તે સત શ્રી અકાલ. કેમ છો? કેડો હાલ કસકા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. ને વાગ્યા છે સવારના 10:30. આજે ઇન્ડિયા માટે બહુ જ મોટો દિવસ છે કે ઇન્ડિયા ટુ ધ ફાઇનલ્સ. આજે ઇન્ડિયાની અને ન્યુઝીલેન્ડની ફાઇનલ છે. 3 તકલીફો છે. એક બાજુ કેવું છે કે સ્ટેડિયમ પનોતી છે, એક બાજુ છે એમ્પાયર આવવાનું છે એ પનોતી છે, અને સામે કીવી ન્યુઝીલેન્ડ. એની સામે આજ સુધી આપણે ક્યારે આઈસીસી ટુર્નામેન્ટ્સમાં જીત્યા નથી. અને ચોથી વસ્તુ કે ક્યારેય ચેમ્પિયન ટીમ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ બીજી વખત બેક ટુ બેક ચેમ્પિયન બની નથી. ચોથી વાત એ પણ છે કે કોઈ ટીમ આજ સુધી T20 વર્લ્ડ કપ પોતાના ઘરમાં નથી જીતી. આ બધી જ વસ્તુઓને ખોટી પાડવામાં આવે અને ઇન્ડિયા મેચ જીતે અને એ સૂર્યકુમાર યાદવ કપ ઉઠાવે. બસ એ જ ચાહના છે આજના દિવસની કે બસ ઇન્ડિયા મેચ જીતી જાય. જોઈએ છીએ રાત્રે ક્યાંનો માહોલ છે, શું કરીએ છીએ. બરાબર છે, અમારી મહેનત હજુ ટિકિટની ચાલુ છે. બરાબર છે કે ટિકિટો મળતી નથી. આ વખતે હેરાન થઈ ગયો છું હું પોતે. ટિકિટો ખાલી ના મળે તો હદ થઈ ગયું થઈ જાય. આ વખતે એવી જ વાત છે, ખરેખર નથી મળતી, પણ બહુ હેવી એમ. સો ચલો ભાઈ અત્યારે જઈએ છીએ ચા નાસ્તો કરવા, પછી જવાનું છે એક જગ્યાએ મીટિંગની અંદર. એના પછી બાકીના બધા કામ આપણે લોકોને ચાલુ કરવાના છે. ઓકે, સો લેટ્સ ગો. સો મેચનો માહોલ બની ગયો છે અત્યારે. ખબર ઈ આવે છે હા કે દિલ્હી એવું કહે છે કે લવલીભાઈ ટિકિટ છે કે હા ઈ કે એક જણો તું એની ભેગો જ નવરો હોય તો મેં કઈ એમટીએસ ની ટિકિટ છે દિલપાન ખબર મને કઈ ખબર નથી. તો કીધું એ કહેતો તો એટલે એને ખબર. હું કહેતો તું તાર શેઠ ને આમને કહેવાનું ને ઓલું ને કહેવાનું હું કહેતો હતો કેવાય અરે હાથ ફેર નહીં કહેવાનું કહી દે. એમાં બીવાની વાત થોડી છે. શેઠ ને બધાને કહેવાય ઊભા મોઢે કહેવાય કહી દે હાથ ફેર નહીં કહેવાનું એમ કહી દે. મોઢે કહી દે. તારે બી શું તું એમ કે હે શું કે બરાબર ઓફિસમાં કે પછી ફાટી રહે પાછી હો ફાટે નહીં. ઓફિસમાં શર્ટ પડ્યા હતા. હા આ કે કેવું ખરાબ લાગે. મેં તો આ શર્ટ જેટલા ને એટલા તો જોડી આવે રે પબ્લિક ને. હા એમાં તો એમ આવીને વાત કરે આ શર્ટ જેવા તેવા પડે બોલ. હાથે હરખા મૂકીને પણ એમ હરખા જ છે હરખા જ છે. હાલો કે તમે આપણે જોવા જઈએ એક શર્ટ આડાવાળો હોય તારા કિશન પર ખોટો પડશે રેવા દે. ના, હું ના. એક શર્ટ કાઢ્યા નથી, ધૂળ ચડી ગયેલો. હા, કમ્પ્લીટ યાદ રાખજે મને. ઓફિસ ની અંદર પરફેક્ટ જ જાય કામ. આયાને કહો હવે સુધરી જા. હું કહેવાનું દિલબાજ એક કહેવાનું કહી દેજો. હા હાથે નો શર્ટ તો ધંધે લાગી જાય. આ તો સટકી જાય ક્યાંય. ખબર છે ને તને? શેઠ ને ઉપર તારે હાટું મારે હાટું નતું ઉપર. તને ખબર છે ને કે બાજુ હું ભોય એટલે ભાઈ પલડું ભારે જો એમ. મને ખબર હે મારા ભાઈ. હે ઈ વાતો કરે ગમે ત્યાં. તને શું ખબર છે? મને ખબર હે મારા ભાઈ 4 કલાકમાં મેં શું શું જોયું તો ઈ હા. દારૂ વિશે મને ખબર. ખબર છે ને તને? હું 4 કલાકમાં અરે યાર જો વાતો થાય ને નથી વાતો જ થાય. હોપડી લે અને જે બોલે ના ને બધું કરીને બતાવી દે. બતાવ્યું મારા ભાઈ એટલે તો અરે ઈ ભાઈ કેવાય એમ નથી અત્યારે. હા કેવાય એમ નથી. બરાબર. નો કરતા હોય તો નો કહેવાય એવું. હા. નો કરાવ્યા તમારે. આયા પાછા ખરાબ નતો પણ આ તો આપણે રિવીલ નથી કરવાનું. રિવીલ નથી કરવાનું. કરતા જ નહીં, ખરાબ નહીં, ધંધો નહીં, ન નહીં, હોય. જા શરમ કરી કહી દે ને કોક દી મારો કોઈક થાય એવી હું તને ફોન કરીને માપી લે. કહી દે ને માપી લે. કહી દે કરવાનો છે ફોન. કહી દે હા ડેલી કોઈ દી આવકારો નબળો ન હોય, ફોન કરી લેવાનો તમ તારે. પેલી ટિકિટ તો મંગાવો. કઈ ટિકિટ બતાવો. ટિકિટ હું કેમ બતાવું? તમારે હાટું મેં બધું જવા દીધું તોય તમને હજી શરમ 20 કદર ન થાય. મારા માટે જવા દીધું તે. કાઈ વાંધો નહીં ભાઈ, બંધ કાઈ વાંધો હે ઘાયલ મારા માટે ટિકિટ મંગાઈ દે. જવા દીધું હોય તો. ટિકિટ હું કેમ મગાવો? બે ભાઈ આઈને ત્યાં સો ગાઈસ ચલો ફાઇનલી હવે નીકળી ગયા છીએ ભાઈ મેચ જોવા માટે. મતલબ બધું સેટિંગ કર્યું છે ત્યાં ગ્રાઉન્ડમાં નહીં. કાબો હસી રહ્યો છે. એનો જેવું હશે ને એવું જ હસું મને એના ઉપર આવે. આવે હે ને આવું ભાઈ ભી પડી જાય લોકો. પાડ દે ભી પાડ દે એટલે જે નંતે નતું તું જે નંતે નતું ગચ કાવતો ફરું છું એટલે તું સમજુ છું હું એમ કહેતો હે મહેમાનની જોડી રાખે. હોય નહીં હકીકત છે આ બકા. ખાલી ખોટો બકવા કરવો નહીં મહેરબાની કરીને હો. મારા ભાઈ છે તારા હા કહી દેજે રાફાન. હા જીરાફ ને પૂછજો તો કઈ બાજુ રહેવું હોય એમ એક વખત. લીલા ભાવ કહી દે. હમણાં પેલો ડાયલોગ હતો ને એના જેવું જ થાય પાછું. જીરાફનો હાથ પકડે ને તો હા ઓળખતો નહીં તું હજુ અમને. આ કોક આજે જ પૈણવા નીકળ્યો હે તો ગાળો દેતા હે લોકો પેલા હગાવાલા તો ને ધરાય ને કે ટણપાને આજે જ પૈણવું તું ને બીજી કોઈ તારીખ ના મળી ને આ ને તે ને કે પૈણી લે ને એકલો મારે આવવું પડે છે શરમમાં ને
સો ગાઈઝ અત્યારે જઈએ છીએ અમે ઉન્નતિને લેવા, એના પછી કેટલા લોકો અમે મેચ જોવા માટે ભેગા થઈએ છીએ એ હું તમને બતાવું છું. ક્રિકેટ સ્ટેડિયમ જેવો માહોલ અમે લોકોએ આજે બનાવ્યો છે મેચ જોવા માટે. સો અમે હાલ જઈએ છીએ ઉન્નતિને લેવા, પછી ત્યાંથી જવાનું છે મેચ જોવા. લેટ્સ ગો. સો ગાઈઝ ઉન્નતિ પટેલ પોતે પધારી ચૂક્યા છે અહીંયા, બરાબર છે, ટાઈમ ટુ ટાઈમ, બરાબર. એટલે ભોળી થઈને કામ ના ખોલું તો એ ઉન્નતિ આ બધું આપણને આમ ભાષા નહીં, હો કહી દેજે મિત્ર. જોઉં છું ને કેટલા લોકો આયા છે ને, મારાથી જે છેલ્લા આવ્યો ને એટલે તું ગયો. અરે બે હો ને, પેલો ગાડી વાળો રાહ જોવે છે યાર, કેમ આમ કરો છો? હોમ મિનિસ્ટર નો ભાઈ છે. તો ઉન્નતિ હું એ થયું તારા વગર કે મેચ જ ચાલુ ના થવાની એવી હું હોય. એવું જ છે. સાનમની નો બે હાલ આમ. અરે યાર પેલું મેકબુક જ મારું લગાડવાનું છે ને, મારા જોડે છે હા મેકબુક. તો કાઈ વાંધો નહીં, બહુ થઈ બરાબર છે. અરે તો વહેલું તૈયાર થવાય હો પાછું. રોડ લગી હાલીને આવ્યા તારો ભાઈ. નહીં થવાય. હું નહીં થવાય એટલે નહીં વહેલું તૈયાર થવાય એમ. માર પડશો. જે જે યાદ છે પહેલેથી આવું જ હતું. તો મેચ જોવા માટે બધા ભેગા થઈ ગયા છે. એકચ્યુઅલીમાં અફઝલ છે, ઘાયલ છે, દીપુભાઈ છે, ઉનરી પટેલ. હે ઉનરી પટેલ કેમ છો? યશુભાઈ મજા? બરાબર છે. પંચાલો કી દુનિયા કા બેતાજ બાદશાહ મિસ્ટર પંચાલ કાઈઝાલા. મેચ જોવાની થાય છે. અભી ચેન્જ હો ગયા, અભી ચેન્જ હો ગયા ભાઈ. લકી છે. ના ના, એ સ્ટેડિયમમાં જાય ઇન્ડિયા મેચ આ રહે એટલે નહીં મોકલવાના ને. હા તું બરાબર છો, એ જો મેચ જો તો મેચ જોવાની મજા છે એકચ્યુઅલીમાં ગાઈઝ અમારી અહીંયા. નથી હું થાય છે જનરલ છે ને આખો આમ સાઈડમાં હટી જાય, બહાર આખો એટલા વાઇડ નાખી દીધા. એટલા વાઈડ નાખી દે ને કે આખો બાકાત જ થઈ જાય. પછી કેલો ટ્રોફી, અરે લઈ જાઓ ને ભાઈ, તમે લઈ જાઓ. હવે નકરું વાઈડ નાખીશી, લઈ જાઓ ટ્રોફી લઈ જાઓ. લેકા લાડલે કા 50 મારી હે. ચલો ભાઈ, બેટિંગ રાજુ, બેટિંગ ચલો લાલિયા લાલિયા. વાહ બચ્ચલ, વાહ બચ્ચલ, વાહ વાહ. સેમસંગ का 50 હલતા નહીં, બરાબર છો, બરાબર છો, હલતા નહીં. તમે ઉભા બે બોલે 2 6 મારી છે. ઉભા રહો યાદ રહો તમારા મને બેટિંગ સેમસંગ બેટિંગ. જીગભાઈ આખી ઓર ઉભા રહો, રન વધારે આવે છે. 2 બોલમાં 2 6 આવી, તમે ઉભા થયા ને 6 બોલમાં 6 મારે યાર. યુવરાજનો રેકોર્ડ તૂટે ખબર? તમે જોવો ને યાર, સેમસંગ નું બેટિંગ બહુ ક્લાસ છે યાર. સંજય આવું કર્યું, મેં હું ના અત્યારે કર્યું. મેં હું ના. વાહ બેટે. બે જાઓ જીગુભાઈ, બે જાઓ. એમાં તું હળેલો રે, નમેલો રે. હા લાંબો નમેલો રે. હા એમને એમ રહેજે. જો પેલી બોડી બતાવી જો, તું એમ જોઈ લે. પેલી 6 જો જાય, જો પેલી 6 મારી જો. વાહ ભાઈ વાહ, બેટિંગ કિશન બેટિંગ. વાહ. બેટિંગ. ગુજરાતના બંને બંકાઓ કેત મસ્ત કર્યો. વાહ. અક્ષર પટેલ આવે તોય વિકેટ, બુમરાહ આવે તોય વિકેટ. વાહ બાપુ વાહ. હેવી થઈ ગયું ભાઈ. વાહ બાપુ વાહ. આમ જ કરવાનું હતું. બાપુ.
અરે આ કિસ્સા! તાળીઓ પાડો મનોજભાઈ માટે તાળીઓ પાડો. બરાબર છે, સ્વાગત છે મનોજભાઈનું. હા મનોજભાઈ, હા મનોજભાઈ, હા. ઓય, જેની ઓફિસ છે આઈ ગયા આ દરવાજો પછાડો ને હવે મનોજભાઈ તમે પાછા જાઓ ને પછી પાછા આવો એટલે ઘણી આ તો ઓલું છે. અરે વિકેટ છે જીગુભાઈ, બોલો વિકેટ જ છે. હા વિકેટ જ છે. વિકેટ છો જીગુભાઈ? હા વિકેટ છે. હા બરોડાનો હાર્દિક પંડ્યા. તમે જોવો ખાલી વિકેટ જ છે. ના નહીં આવે. એમ્પાયર સ્કોર નહીં આવે. આવે યાર ગઈ તારે તું જો ને. ચલો ઇમ્પેક્ટ ઇન લાઈન. અરે યાર આઉટસાઇડ લેગ. बेटे क्या कहते हो बेटे हैं इंडिया जीती नहीं हमारे जोला ले ले क्या तो मानुज गोतो क्या હા જીતી ગયું ઇન્ડિયા जीती क्यों ए मारो नहीं किया तने मारो फोन बढ़ गया रिएक्शन व्हाट हैपेंड मित्र નો ખાકો ઉદ્દો કરી દીધો નથી તૂટ્યો નથી પણ નીકળી ગયો ખાલી એટલે કહું કે આ ના વાપરતું યાર ના તેરે ઇશ્ક ને સાથિયા इसका हाल क्या કરું મોટું જો બધા મને બધા એમ નો ખબર પડે કિશોની પર અંદર આપણે હું કામ આવા ખોટા નાખવા તું હવે કામ મસ્તી કરતા ને પ્રેમ જતાવતા નથી આવડતો માની ઉપર તું મારતો નહીં કરતો તો એમાં તાર વચ્ચે હાથ ક્યાં નાખવાનો આવ્યો આપણે મિત્ર તે જોરથી પછી આમાં આ તે મોકો ગોત્યો મિત્ર મૂળ મુદ્દે ત્યાં બધો મોકો ગોત્યો છે જે હું તને કહું છું ને નજીક લઈ જાય એટલે થોડો દેખાય એમ નક્કી નખ તોડીને બથું ભાઈ બથું નખ તોડને કોઈ શરમ નથી તને ના નથી હું કર લે નથી હું કર લે હે નથી મારી બેરુના નખ તોડ ના ના નાખો પાખો ઊંધો કરી નાખો તો આ બધું અંદર ઓરિજિનલ મારો નખ છે ને હલન ચલન થઈ ગયા એ બ્રો ગાઈઝ આના વાળ જો તો વાળ જોઈને તમને શું લાગે? સો ગાઈઝ અમે મેચ જોઈ લીધી, બહુ મજા આવી ગઈ, જમી લીધું વ્યવસ્થિત. સો ગાઈઝ રાતના વાગી ગયા છે 1:15 અને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. બરાબર છે, સો ઘરે જઈને આરામથી સૂઈ જઈશું. મેચ ઇન્ડિયા જીતી ગયું છે, ફાઇનલી વર્લ્ડ કપ આવી ગયો છે જે કેટલા ટાઈમથી ચાલી રહ્યો હતો. કોણ જીતશે પણ કોણ જીતે? ખાલી બંકાઓ જ જીતે. સો ચલો ભાઈ, આજના દિવસ માટે આટલું જ. ફૂલ મજા કરી. બરાબર, કાબો નથી ગયો ગાઈઝ, એટલે તમે યાદ રાખજો. કાબાને જવા મળ્યું નથી ગાઈઝ. તમારા કિશનભાઈને કહી કાબાની ટિકિટ આવી નથી. તમારો કાબાની ટિકિટ હકીકતમાં આવી જ નથી, એટલે કાબો નથી ગયો. બાકી આ કાબો ગયો હોત એ 100% ની વાત છે. એલા ભાઈ, આ કાબાની ટિકિટ આવી નથી. બાકી ટિકિટ આવેલી પડી હતી ને ભાઈ, ઠોકરાવી છે. મેં તને કીધું ને ફોટો બતાય તો માનું. ફોટો વિડિયો કોલ નો જોઈ લીધો તેને ડાયરેક્ટ. ત્યાં ક્યાં મને નથી બતાવ્યો વિડીયો? આખા ગામ ને આ તો બધા જોયો. ક્યાં હતો? ક્યાં જોયો? મને ના બતાવ્યો તે. તારું ધ્યાન ન હોય તો મને બતાય તો હું માનું, બાકી હું ના માનું. બતાવો, વિડીયો કોલ કરીને બતાવો. લો હું માની જાઉં. થઈ ગયો બધા કોહલી બધા ગીરે ગયો. કોહલી જોયે ને યાદ તો કોહલી જ આવે. સો ગાઈઝ બસ
મળીએ છીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપ્પા મોરયા.